સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. જિલ્લાના 14 તાલુકાની 385 ગ્રામ પંચાયતો માટે સરપંચ પદની ચૂંટણી માટે 1840 ઉમેદવારો અને સભ્ય પદ માટે 4812 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. પેટા ચૂંટણી અંતર્ગત 279 ગ્રામ પંચાયતોમાં સરપંચના 57 અને સભ્યોના 151 ફોર્મ ભરાયા છે. કુલ 614 ગ્રામ પંચાયતો માટે 22 જૂનના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 1182 મતદાન મથકો પર 10.44 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન કરવા માટે 2263 મત પેટીઓ ફાળવવામાં આવી છે. 115 ચૂંટણી અધિકારી, 115 મદદનીશ ચૂંટણી અધિકારી અને 6811 પોલિંગ સ્ટાફની ચૂંટણી દરમિયાન ફરજ બજાવશે. થરાદ તાલુકામાં સૌથી વધુ 66 ગ્રામ પંચાયતોમાં 41 સરપંચોની ચૂંટણી યોજાવાની છે. નમસ્કાર. આગામી 22 જૂનના રોજ બનાસકાંઠા જિલ્લાની 614 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું આયોજન થવાનું છે. જે અનુસંધાને 385 જેટલી ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાશે, જ્યારે 229 જેટલી ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાવાની છે. કુલ 614 જે ગ્રામ પંચાયત છે એમાં 406 જેટલી સરપંચની જગ્યા માટે ચૂંટણી યોજાવાની છે અને 3570 પંચાયતના જે સભ્ય છે એમના માટે ચૂંટણી યોજાવાની છે. જો સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો 385 ગ્રામ પંચાયતો માટે કુલ 1840 જેટલા સરપંચના પદ માટેના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને 4812 જેટલા પંચાયતના સભ્યના ઉમેદવારી ફોર્મ ભરાયા છે. પેટા ચૂંટણીની વાત કરીએ તો 229 ગ્રામ પંચાયતોમાંથી 57 જેટલા સરપંચ પદ માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે અને 151 જેટલા પંચાયતના સભ્ય માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. આમ બનાસકાંઠા જિલ્લામાં 614 ગ્રામ પંચાયતોમાં જે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં ગઈકાલે 9મી તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો તેમાં સરપંચ પદ માટે કુલ 1897 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે અને પંચાયતના સભ્ય માટે 4963 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. આજરોજ સ્ક્રુટિની થશે અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થાય તેના બાદ 614 ગ્રામ પંચાયતોમાંથી કેટલી ગ્રામ પંચાયત સમરસ બને છે તેની જે ચોક્કસ માહિતી છે એ આપણને મળી શકશે. બનાસકાંઠા જિલ્લાના થરાદની મોરથલ ગ્રામ પંચાયતમાં સમરસતાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. ગ્રામજનોએ પંચાયતને સમરસ બનાવવા માટે સર્વસંમતિથી નિર્ણય લીધો હતો. તેઓએ આ અંગે જાહેરાત પણ કરી હતી, પરંતુ ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આશ્ચર્યજનક ઘટના બની હતી. એક વ્યક્તિએ પોતાના પિતાનો ઉમેદવારી ફોર્મ ભરી દીધું. આ વ્યક્તિએ અગાઉ પણ સમરસતા માટે સમર્થન આપ્યું હતું. આ ઘટનાથી ગામમાં ચૂંટણી યોજવી અનિવાર્ય બની ગઈ છે. હવે સમગ્ર ગામની નજર ઉમેદવારી પાછી ખેંચવાના પ્રક્રિયા પર છે. જો ઉમેદવારી પાછી ન ખેંચાય તો ગામમાં ચૂંટણી યોજાશે. આ પરિસ્થિતિ ગામની સમરસતાના પ્રયાસો માટે મોટો પડકાર બની રહી છે. ગ્રામજનો હજુ પણ આશા રાખી રહ્યા છે કે ઉમેદવારી પાછી ખેંચાશે અને ગામ સમરસ બની શકે છે. મોરથર ગામ તમારી જિલ્લાને બધી તમામ મોટી કે નાની કોમ વ્યવહારી અને મને 80 વર્ષના દુહાને સમરસ કર્યો હતો પણ સરપંચ તરીકે. અમારે જેનારી તથા એના દીકરા પરવીન વ્યવહારી મને સરપંચ કર્યાની બહુ ફેરી આવી હતી અને 5 સાલથી ફોરમ ભર્યું. 5 સાલથી કાલની તારીખમાં ફોરમ 3 વાગ્યા પહેલું અને ભરી નો ભરી નો છું અને ગામ મોરથલ
તમામ મારી સાથે છે. મારા મોટે ભાગે મને વોટ મળશે, ભલે ચૂંટણી થાય. એનાથી તથા એના દીકરા પરવીનજી મારા સાથે રહી આખું કામ કરાવી, ફોરમ શીખે મારે અહીં ભરાઈ અને મારામાં દગો પરવીનજી તથા એના બાપ જેનાથી અને મારી સમાજ તો મારે હાથે આખે તમામ મારી સમાજ તથા ગામની સમાજ તમામ મારી સાથે છે. હું ડાયાભાઈ મહાદેવજી ઠાકોર, ગામ મોરતલ. અમારા ગામમાં 4 દિવસ પહેલા સોમાજી ધીરાજીને સમરસ જાહેર કર્યા હતા, પૂરા ગામ ભેગા મળીને, અને બધા સમાજનો ટેકો હતો અને સોમાજી અમારે સરપંચ જાહેર કર્યા હતા. એમાં બધા ફોરમ ભરાવા આખું પૂરું ગામ આવ્યું હતું શુક્રવારને દાડે. પછી છેલ્લે કાલે અમારા જ સમાજના 2 ફોરમ આવ્યા, એટલે થોડુંક અમારે ચૂંટણીનો માહોલ થોડો ડોળવાનો પ્રયત્ન થયો છે. પણ અમારું ગામ પૂરું મોરતલ સોમાજીની હંગાથી છે અને હંગાથી રહેશે. ચૂંટણી થશે તો સોમાજી જીતશે એવી મારી આશા છે. દાંતા તાલુકામાં 39 ગ્રામ પંચાયતોની 100 ઉપરાંત બૂથ ઉપર યોજાનારી ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે ઉમેદવારોના ફોર્મ ચકાસણી શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ અન્ય મતદાન કર્મચારી લગભગ 500 ઉપરાંત કર્મચારીઓને આજે તાલીમ આપવામાં આવી હતી. આ વખતે વર્ષો બાદ ફરી એકવાર બેલેટ પેપરથી મતદાન થનાર હોય તમામ કર્મચારીઓને મતદાન પેટી ખોલવાની સાથે મતદાન કરવા અને ત્યારબાદ પેટી સીલ કરવા સુધીની સમજણ આપવામાં આવી હતી. ખાસ કરીને બૂથ ઉપર સંપૂર્ણ તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું હતું, જેમાં 700 ઉપરાંત મતદાન હોય ત્યાં 2 પેટી મૂકવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસરને પણ મૂંઝવતા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જોકે તમામ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનાર કર્મચારીઓએ ચૂંટણી અંગેની તાલીમ મેળવ્યા બાદ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેની કોઈપણ સંજોગે ચૂંટણી પ્રક્રિયા ખોરવાય નહીં તેવી તકેદારી સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આગામી 22મી જૂને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે દાંતા તાલુકામાં જે પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી તેમજ મતદાન મથકના કર્મચારીઓ આજે આદર્શ નિવાસી શાળા દાંતા ખાતે તાલીમ આપવામાં આવેલ છે. તાલીમમાં બેલેટ પેપર કઈ રીતે વાળવું તેમજ શું તકેદારી રાખવી તે બાબતની માસ્ટર ટ્રેનર શ્રી દ્વારા આજે તાલીમ આપી. વધુમાં જો 700 કરતાં વધુ મતદારો હોય તેઓ 2 પેટી રાખવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર છે. તે બાબતે પણ પૂરતી તકેદારી રાખવા બાબતે માસ્ટર ટ્રેનરશ્રી દ્વારા સુંદર મજાની તાલીમ આપવામાં આવી છે. ગ્રામ પંચાયત સામાન્ય સભા ચૂંટણી જે છે આજે ઘણા લાંબા સમય પછી આવી રહી છે, ત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે ઈવીએમ દ્વારા તો સૌ અધિકારીગણ, અમારો પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ સ્ટાફ સામાન્ય ચૂંટણીઓમાં કામગીરી કરતા હોય છે. પરંતુ અત્યારે બેલેટ પેપરથી આ વર્ષે જ્યારે ચૂંટણી થઈ રહી છે ફરીથી, તો બેલેટ પેપરની પ્રક્રિયામાં સૌથી અગત્યની બાબત એ છે કે જ્યારે પેટીને ખોલવાની હોય છે સવારના પૂરમાં, ત્યારે મોકબોલ થઈ અને પછી પેટીને સરનામા ટેગ લગાવી અને પેટી સીલ કેવી રીતે કરવી, ત્યાર પછી તમામ નાગરિકો જે કે મતદારો છે એ મતદારો મત આપવા માટે આવે ત્યારે તેમને બેલેટ પેપરથી મતદાન કરાવવાનું થઈ રહ્યું છે. તો આ મતદાન કરાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બેલેટ પેપરને વાળવાની પ્રક્રિયા જે છે કે વિશિષ્ટતાદર્શક સિક્કો માર્યા પછી એક જ વોટર જે છે એનો પોતાનો વોટ ફેલ ન જાય એ પ્રકારની બેલેટ પેપરને વાળવાની પ્રક્રિયા પણ અહીં સમજાવવામાં આવી છે. પ્રિસાઇડિંગ ઓફિસરની જવાબદારી સંપૂર્ણ રીતે એકાદ બૂથ ઉપર કદાચ સરપંચની ચૂંટણીમાં સરપંચ અને એની સાથે સાથે વોર્ડના સભ્યો ત્યાં બંને પ્રકારના બેલેટ આપવામાં આવશે. આ બંને પ્રકારની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. સાથે સાથે એ પણ સમજાવ્યું છે કે ભાઈ જો કદાચ ક્યાંક કોઈ જગ્યાએ 700 કરતાં વધુ મતદારો હશે ત્યાં 1 કરતાં વધુ પેટી પણ આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં કુલ 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. આમાંથી 38 ગ્રામ પંચાયતો સામાન્ય, 2 પેટા ચૂંટણી તથા 10 ગ્રામ પંચાયતોના 12 વોર્ડમાં સભ્યપદ માટે ચૂંટણી યોજાશે. મતદાન તારીખ 22 જૂન 2025ને રવિવારના રોજ યોજાશે, જ્યારે મતગણતરી 25 જૂનના રોજ કરવામાં આવશે. આજ રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી યોજવામાં આવી હતી, જેમાં 185 સરપંચ પદ માટે 419 સભ્યપદ માટે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા હતા. ચકાસણી દરમિયાન 2 સરપંચ ઉમેદવાર ફોર્મ અને 10 સભ્યપદના ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે 11 જૂન 2025ના રોજ
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. હવે નજર રહેશે કે કેટલા ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે છે અને ચોક્કસ પદ માટે અંતિમ ઉમેદવારો કેટલા બચશે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં 50 પૈકી 8 નવીન ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવી છે, જે સ્થાનિક સ્વરાજ્યની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ પગથિયું માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના આદેશ તથા થરાદના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસ ટીમે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા 4 રસ્તા નજીક વાહન ચેકિંગ દરમિયાન માદક પદાર્થ મેથેમેફેટામિનની મોટી જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના શ્યામલાલ સબલારામ રબારી રહેવાસી લાછીવાડ, તાલુકો સાચોર, જિલ્લો જાલોર અને પ્રકાશ ઉર્ફે પ્રવીણ બિશ્નોઈ રહે ગુદાઓ રાજસ્થાન સંયુક્ત રીતે માદક પદાર્થોના વેચાણમાં સંડોવાયેલા હતા. ચેકિંગ દરમિયાન શ્યામલાલ રબારી પાસે ગેરકાયદેસર રીતે 14.280 ગ્રામ મેથામેફેટામિન કિંમત અંદાજે 1,42,800, વિવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત ₹10,000 તથા રોકડ રકમ 1450 મળી કુલ 1,54,250નો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે શ્યામલાલ રબારીને સ્થળ પરથી ઝડપી લીધો છે, જ્યારે પ્રકાશ બિશ્નોઈ હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. બંને આરોપીઓ પરસ્પર સહયોગથી આ ગુનો આચર્યો હોવાના પુરાવા સામે આવ્યા છે. ધાનેરા પોલીસ મથકમાં NDPS સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી માદક પદાર્થોની હેરફેર એક્ટિવિટી પર અસરકારક રીતે લગામ મૂકે તેવી આશા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેગારપુરા ગામમાં સીપુ ફેજ 1 પાણીના પ્લાન્ટમાં એક દુર્ઘટના સામે આવી છે. પ્લાન્ટના સંપમાંથી 28 વર્ષીય યુવક ધીરાભાઈ હરજીવનભાઈ ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક ખેગારપુરા ગામના રહેવાસી હતો અને એક બાળકનો પિતા હતો. મોડી સાંજે થરાદ નગરપાલિકાને ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. ટીમે સંપમાંથી મૃતદેહને બહાર કાઢીને પરિવારજનોને અને પોલીસને સોંપી દીધો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે તેમની ટીમને કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ યુવકના મૃતદેહનો સંપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં પ્લાન્ટ ખાતે એકત્રિત થયા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા વિસ્તારના નરસિંહ ટેકરી નજીક આવેલા ટાંડા તળાવ પાસે નવીન બની રહેલા પાણીના સંપમાં આજે સવારે એક નીલગાય પડી ગયાની જાણ થતાં સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમે રાહદારીઓની મદદથી ભારે જહેમતભરી કામગીરી અંજામ આપી હતી. તણાઈ ગયેલી અને ડરી ગયેલી નીલગાયને સલામત રીતે સંપમાંથી બહાર કાઢવા માટે નગરપાલિકાના લિફ્ટરનો સહારો લેવાયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. તેમણે પણ બચાવ કામગીરીમાં સહકાર આપ્યો હતો. રેસ્ક્યુ બાદ નીલગાયને પ્રથમ સારવાર માટે લઈ જવાઈ અને ત્યાર પછી તેને વધુ સારવાર તથા રક્ષણ માટે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી હતી. સ્થાનિક નગરપાલિકા તંત્ર અને ફાયર વિભાગની ચપળતાથી મોટી દુર્ઘટના ટળી હતી. નગરપાલિકા દ્વારા જણાવાયું હતું કે આવનારા સમયમાં આવા અકસ્માતો ન બને તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. થરાદ બસ સ્ટેન્ડ નજીક મહાવીર શોપિંગ ખાતે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ભારત વિકાસ પરિષદે જરૂરિયાતમંદ વ્યક્તિઓને બજાર ભાવથી અડધી કિંમતે ચોપડાનું વિતરણ કર્યું હતું. માત્ર એક જ દિવસમાં 20,000થી વધુ ચોપડાનું વિતરણ પૂર્ણ થયું હતું. આ ઉપરાંત થરાદના લુણાર ગામની પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સહાયનો કાર્યક્રમ યોજાયો હતો. થરાદની ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટર કરશન આર પટેલે શાળાના તમામ વિદ્યાર્થીઓને 1300 નોટબુકનું વિતરણ કર્યું. આ સેવાકીય પ્રવૃત્તિમાં સમર્પણ ગ્રુપ થરાદ વાવનો સહયોગ રહ્યો હતો. લુણાર પ્રાથમિક શાળા પરિવારે ડોક્ટર કરશનભાઈ પટેલ અને સમર્પણ ગ્રુપનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.